टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભાવનગર હાઈવે પર મોરડિયા ગામ નજીક ઓવરબ્રિજમાં આવક જાવક માટે જગ્યા ન મૂકતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। મોરડિયા ગામની વચ્ચેથી રોડ નીકળી રહ્યો છે, જેથી લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનો હજુ સુધી ઉકેલ નથી આવ્યો। ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી અંડરબ્રિજ ન બને ત્યાં સુધી રોડનું કામ થવા નહીં દઈએ। હાલ ઓવરબ્રિજના લીધે સ્કૂલે જવા માટે પણ બાળકોને 300 મીટર ફરીને જવું પડે છે, જેથી લોકો માંગ કરી રહ્યા છે કે અંડરબ્રિજ બનાવવામાં આવે, જેથી અવરજવર માટે કોઈ જ મુશ્કેલી ન પડે। વૃદ્ધો અને મહિલા માટે અમારે અવર જવર માટે પુલિયું જોઈએ છે। 2 પુલ આપેલા છે પુલિયા, પણ એક મટાણા રોડને જોડતો છે અને એક સોળાજ રોડને જોડતો છે। અમારા ગામને જોડતો એ કંઈ બનેલું નથી। એક સાઈડ પંચાયત આવેલી હોય છે, એક સાઈડ આંગણવાડી આવેલી હોય છે, એટલા માટે અમારે ખાસ જરૂરી છે। અને અવારનવાર જ્યાં બંને સાઈડ જે પુલિયા આપેલા છે એ બંને સાઈડ ક્રાઇમ પણ એટલા થયેલા છે અને અવારનવાર પશુના મારણ પણ થયેલા છે। કાલ બાળકો ઉપર અટેક થયો હોય તો મહિલા ઉપર અટેક થયો હોય તો એનું જવાબદાર કોણ? એટલા માટે અમે વચમાંથી પુલિયું માગીએ છીએ। ગામ લોકોને એમાંથી પસાર થવા માટે એક બાજુથી બીજી બાજુ જવા માટે 300 મીટર જવું આવવું પડે અને ભય રહેલો છે બંનેનો। એટલે વચ્ચે એક પુલિયાની માગણી હતી માત્ર માણસોને અવર જવર માટેના, અને એ લાંબા સમયથી માગણી છે અને લોકોએ તંત્રએ અમને ખાતરી આપી હતી કે બની જશે, પણ એ લોકોએ બનાવ્યું નથી અને અત્યારે જો હુકમેથી કામ ચાલુ કરેલું છે, એટલા માટે ગામ લોકો એનો વિરોધ કરે। અમારે ખાલી માણસ જાય એવું એક પુલિયો બનાવવાનો અમે માંગ કરી હતી, મતદાનનો બહિષ્કાર કર્યો તો અમે બહુ વિરોધ કર્યો, છતાં મામલતદાર સાહેબ અને રોડના અધિકારીઓ આવ્યા, એને વાત કરી કે હા ભાઈ તમારું કામ અમે કરી દેશું। અને અત્યારે લોકો પોલીસ પ્રોડક્શન રાખી ધમકાવીને કામ ચાલુ કરી દીધું છે। તો એ અમારી માગણી છે, અમે આનું કંઈક નિર્ણય કરીને જ લેશું। તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું। બને ગામમાં અવર જવર કરવા માટે, નાના બાળકોને પણ અવર જવર, મહિલા અને વૃદ્ધોને અવર જવર કરવા માટે અમે અંડરપાસની માગણી કરી છે, પરંતુ આ નિર્ભર તંત્ર આજની તારીખે અમારી માગણી સ્વીકારી નથી અને જો હુકમી પ્રમાણે કામ શરૂ કર્યું છે, એટલે એના અમારો સખત વિરોધ છે અને અમે ગાંધી સિંધિયા માર્ગે અમારું આંદોલન સતત ચાલુ રાખશું। અને આમાં કંઈ પણ થશે, ગામમાં બાળકોને કે મહિલાને એક્સિડન્ટ અકસ્માત થશે કે જીવનું જોખમ હશે, તો તમામ જવાબદારી નેશનલ હાઈવે વાળાની રહેશે, એવું અમારું માનવું છે।